નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ વરસાદની. રાજ્યમાં મેઘરાજાના ધમાકેદાર કમબેકની આગાહી. આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી. 30 જુલાઈથી મેઘરાજા ધબધબાટી બોલાવે તેવી પણ શક્યતા છે. ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ભારે વરસાદ પડવાની સંભાવના. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડી શકે. અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. રાજ્યમાં 3 થી 20 ઇંચ સુધી વરસાદ ખાબકે તેવી અંબાલાલ પટેલની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદ પડવાની શક્યતા. 8 ઓગસ્ટ પછી પશ્ચિમ બંગાળમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના એંધાણ છે. 5 થી 14 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ફરીથી ભારે વરસાદ પડી શકે. આગામી 48 કલાકમાં ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સાબરકાંઠાના કેટલાક ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પરંતુ 4 થી 5 સિસ્ટમ દેશના ભાગોમાં સક્રિય થતાં હવે એક મજબૂત વરસાદી વહન આવી રહ્યું છે, જે વહનનો માર્ગ લગભગ દક્ષિણાવર્તી રહેવાની શક્યતા રહેશે, જેના કારણે તારીખ 30મી જુલાઈથી 2-3 ઓગસ્ટ સુધીમાં રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે, જેમાં ભરૂચના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે, મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે, પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે, વડોદરાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહે. આ વરસાદ મોટા ફોરાનો પડવાની શક્યતા રહે, જે હાલ જેવા સૂકવાના ઘઉં માટે ભેજગ્રાહી રહેવાની શક્યતા રહેશે અને આ વરસાદ લગભગ મધ્ય ગુજરાત અને પંચમહાલના વગેરે ભાગોમાં 3 ઇંચ, 5 ઇંચ, 8 ઇંચથી લઈને કુલ ક્યારેક 20 ઇંચ સુધીનો વરસાદ આ 4-5 દિવસમાં ટોટલ વરસાદ ખાબકી શકે.